આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે ધ રિચેસ્ટ મેન ઇન બેબિલોનની એક બહુ જ ક્લાસિક વાર્તામાંથી સંપત્તિ બનાવવાના વર્ષો જૂના પણ એકદમ સચોટ રહસ્યો જાણવાના છીએ. હવે કદાચ એવો વિચાર આવે કે હજારો વર્ષ જૂની બેબિલોનની આ વાર્તા આજના જમાનાના મોડર્ન બેંક એકાઉન્ટ કે શેરબજારના પોર્ટફોલિયો માટે કઈ રીતે કામ લાગી શકે, રાઈટ? પણ હકીકત એ છે કે પૈસા કમાવાના અને તેને સાચવવાના જે મૂળભૂત સિદ્ધાંતો છે ને, તે સદીઓથી ક્યારેય બદલ્યા જ નથી. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ નાણાકીય સફળતાનો એક એવો જબરદસ્ત નકશો છે જે ગઈકાલે પણ એટલો જ સાચો હતો અને આજે પણ એટલો જ કામનો છે. તો ચાલો એક અત્યંત રસપ્રદ ઐતિહાસિક વાર્તાથી શરૂઆત કરીએ. બેબિલોનના એક ખૂબ જ ધનવાન પિતાએ પોતાના યુવાન પુત્રને પોતાની જાતને સાબિત કરવા માટે પુષ્કળ સોનું અને સંપત્તિના નિયમો લખેલી એક માટીની તખ્તી આપીને દૂર દેશ મોકલ્યો. શરૂઆતમાં બસ પેલો યુવાનીનો જોશ અને અહંકાર, એમાં આવીને તે પુત્રએ એ નિયમોની સંપૂર્ણ અવગણના કરી દીધી. બેફામ ખર્ચ કર્યો અને અંતે બધું જ ગુમાવીને તે રસ્તા પર આવી ગયો. એ તેના જીવનનો સૌથી ખરાબ અને નિરાશાજનક તબક્કો હતો. પણ બરાબર એ જ સમયે જ્યારે તેની પાસે કંઈ જ નહોતું બચ્યું, તેણે પેલી માટીની તખ્તી કાઢી અને તેમાં લખેલા નિયમોને એકદમ ધ્યાનથી વાંચ્યા. તેણે એ ઐતિહાસિક નિયમોને પોતાના જીવનમાં ઉતાર્યા, પૂરી ધીરજ રાખી અને આખરે એ જ નિયમોને આધારે તેણે પોતાનું નસીબ અને સંપત્તિ અનેક ગણી પાછી મેળવી લીધી. ખરેખર અદ્ભુત, બરાબર ને? એ પ્રાચીન માટીની તખ્તીમાં બરાબર આ 5 સુવર્ણ નિયમો લખેલા હતા, જે આપણે આજે સમજવાના છીએ. પહેલું, સતત બચત. બીજું, સમજદારીપૂર્વક રોકાણ. ત્રીજું, મૂડીનું રક્ષણ. ચોથું, નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ શીખવું. અને પાંચમું, લોભને ટાળવો. તો ચાલો સૌથી પહેલા સુવર્ણ નિયમથી શરૂઆત કરીએ, અને એ છે સતત બચત, એટલે કે પોતાને પહેલા ચૂકવો. આ સંપત્તિ નિર્માણનું એકદમ પાયાનો નિયમ છે. આ નિયમનો સીધો અને સિમ્પલ અર્થ એ છે કે આપણે આપણી આવકનો ઓછામાં ઓછો 10% હિસ્સો બચાવવો જ જોઈએ. પોતાને પહેલા ચૂકવવાનો અર્થ શું થાય? એ જ કે જ્યારે પગાર આવે ને, ત્યારે સૌથી પહેલો હિસ્સો આપણી પોતાની બચત માટે અલગ કાઢી લેવાનો અને ત્યાર પછી જ કરિયાણાવાળાને, મકાન માલિકને કે લાઇટ બિલ ચૂકવવાનું. ઉદાહરણ તરીકે, જો આપણો પગાર 50,000 રૂપિયા છે, તો સૌથી પહેલાં 5,000 રૂપિયા અલગ કાઢી લેવા જોઈએ અને બાકીના 90% એટલે કે 45,000 રૂપિયામાં આપણો ગુજારો કરતા શીખવું જોઈએ. આ જ સંપત્તિ નિર્માણનો સૌથી મજબૂત અને પ્રથમ પાયો છે. હવે થાય કે આ શિસ્ત પાડવી કેમ આટલી બધી જરૂરી છે? કારણ કે આપણો એવો સ્વભાવ છે કે આવક જેટલી વધે છે ને, આપણા ખર્ચા પણ જાદુઈ રીતે એ આવકને પહોંચી વળવા માટે વધી જ જાય છે. આપણી આખી આવક વાપરી નાખવા માટે સતત ખર્ચ વધારવાથી આપણી આર્થિક સમસ્યાઓ ક્યારે ઉકેલાવાની નથી. એક કડવું સત્ય છે. જો આપણે 90% આવકમાં આપણું ઘર નથી ચલાવી શકતા, તો યાદ રાખજો, તે 100% આવકમાં પણ અશક્ય જ રહેવાનું છે. એટલે આ બચતની મૂળભૂત શિસ્ત કેળવવી જ રહી. હવે આગળ વધીએ બીજા સુવર્ણ નિયમ તરફ, સમજદારીપૂર્વક રોકાણ. એટલે કે આપણા પૈસાને કામે લગાડો. અહીં આપણે એક બહુ મોટી માનસિકતા બદલવાની સખત જરૂર છે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે હાશ, પૈસા બચાવી લીધા એટલે કામ પૂરું થઈ ગયું, પણ એવું બિલકુલ નથી. બચત એ ખરેખર પરિવારનો એક કમાતો સભ્ય છે. ખાલી પડેલી રોકડ અથવા તો માત્ર બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં પડેલા પૈસા કંઈ જ કરતા નથી. ઉલટાનું, મોંઘવારીને કારણે તેનું મૂલ્ય સતત ઘટતું જાય છે. તેથી આપણે આપણા બચાવેલા પૈસાને પરિવારના એક એવા સમર્પિત સભ્ય તરીકે જોવા જોઈએ, જે આપણે આરામથી સૂતા હોઈએ ત્યારે પણ સતત આપણા માટે કામ કરીને નવી કમાણી કરતા રહે છે. ચાલો હવે ત્રીજા સુવર્ણ નિયમ પર આવીએ, જે ખરેખર બહુ જ અગત્યનો છે: મૂડીનું રક્ષણ કરવું અને છેતરપિંડીથી બચવું. આપણે આપણા પૈસા માટે આટલી બધી સખત મહેનત કરીએ છીએ, રાઈટ? તો પછી કોઈ પણ અજાણી કે શંકાસ્પદ સ્કીમમાં તેને આસાનીથી શા માટે આપી દેવા જોઈએ? આપણે આપણી મૂળ રકમને આવા કૌભાંડોમાં ગુમાવવાથી જુસ્સાપૂર્વક બચાવવી જોઈએ. માત્ર આકર્ષક વળતર જોઈને ભેળસેળવાળું સોનું ખરીદવું, સરકાર દ્વારા મંજૂરી ન મળી હોય તેવી ગેરકાયદેસર રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં ફસાઈ જવું, અથવા કોઈ જ નક્કર ગેરંટી વિના લોકોને પૈસા ઉધાર આપી દેવા કે અજાણ્યા વ્યવસાયોમાં કૂદી પડવું, આ બધી એવી જાળ છે જેમાં ફસાવાથી આપણી વર્ષોની મહેનતની કમાણી અને આપણી મૂડીનો એક જ ઝાટકે નાશ થઈ શકે છે. આ બાબત આપણને લઈ જાય છે આપણા ચોથા સુવર્ણ નિયમ તરફ: નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ શીખવું અને પોતાની કુશળતા વિકસાવવી.
આપણી મહેનતની કમાણીને યોગ્ય રીતે રોકવા માટે ફાઇનાન્શિયલ માર્કેટનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે, જેમ કે સ્ટોક માર્કેટના ફંડામેન્ટલ્સ શીખવા કે કંપનીની બેલેન્સ શીટ વાંચતા શીખવું. પરંતુ જ્યાં સુધી આપણે આપણી પોતાની નાણાકીય કુશળતા પૂરતા પ્રમાણમાં ન વિકસાવીએ ત્યાં સુધી આપણે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ જેવી સાબિત થયેલી અને લાંબા ગાળાનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવતી સંસ્થાઓની દેખરેખ હેઠળ જ કડક રીતે રોકાણ કરવું જોઈએ. આપણી રોકાણની સફર એ બરાબર એક જુનિયર ડૉક્ટર જેવી છે. જરા વિચારો, શું કોઈ નવો ડૉક્ટર સીધો જ ઓપરેશન થિયેટરમાં જઈને સર્જરી કરવા લાગે ખરો? ના, બિલકુલ નહીં. તેણે એકલા ઓપરેશન કરતા પહેલાં વરિષ્ઠ અને અનુભવી તબીબની કાળજીપૂર્વકની દેખરેખ હેઠળ પ્રેક્ટિસ કરવી જ પડે છે. બજારમાં લાંબા સમય સુધી ટકી રહેવા અને ખરેખર સંપત્તિનું સર્જન કરવા માટે આવી જ વ્યવહારુ તાલીમ લેવી અત્યંત આવશ્યક છે. અને છેલ્લે, પાંચમો અને સૌથી અંતિમ સુવર્ણ નિયમ: લોભને ટાળવો અને અકુદરતી ગતિથી બચવું. આ નિયમ આપણને સંપત્તિનો નાશ કરનાર સૌથી મોટા દુશ્મનથી ચેતવે છે. રાતોરાત અમીર બની જવાની પેલી તીવ્ર ઈચ્છા અને બીજાને કમાતા જોઈને રહી જવાનો ડર, જેને આપણે ફોમો કહીએ છીએ, એ આપણને હાઈ રિસ્ક એસેટ ક્લાસમાં ધકેલી દે છે. ઝડપથી પૈસા ડબલ કરવાની લહાઈમાં આંખ બંધ કરીને ક્રિપ્ટો ટ્રેડિંગ કરવું, અત્યંત જોખમી ઓપ્શન્સ ટ્રેડિંગમાં જવું અથવા તો બજારની પૂરતી માહિતી વગર ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવા લાગવું. આ એવા જીવલેણ છટકા છે જે આપણે આંખના પલકારામાં આપણી બધી જ મૂડી ગુમાવી શકીએ છીએ. યાદ રાખજો, સંપત્તિ હંમેશા ધીરજ અને સમય માંગે છે. તો હવે સમય છે કે આપણે શાંતિથી બેસીને એક નાનકડું ઓડિટ કરીએ. ચાલો આપણે સાથે મળીને આપણા અગાઉના રોકાણોનું વિશ્લેષણ કરીએ અને જોઈએ કે આ 5 પાયાના નિયમોમાંથી ક્યાંક આપણે અજાણતા કોઈ નિયમની અવગણના તો નથી કરીને. જો કોઈ ભૂલ થઈ હોય તો બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. તેને સ્વીકારીને સુધારવાનો શ્રેષ્ઠ સમય અત્યારે જ છે. આજે એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન થાય છે. જો હજારો વર્ષ જૂની એક ઐતિહાસિક વાર્તા અને તેના 5 સાદા નિયમો આપણને ગુમાવેલી સંપત્તિ ફરીથી બનાવતા અને તેને પેઢીઓ સુધી સાચવતા શીખવી શકે છે, તો અત્યારે જ આ જ ક્ષણે આપણી સંપત્તિ પર સંપૂર્ણ નિયંત્રણ લેવાથી આપણને ખરેખર શું રોકી રહ્યું છે? આજથી જ નવી શરૂઆત કરીએ. વિડીયોને લાઇક કરો અને ગ્રો વિથ નરેશ ચેનલને સબસ્ક્રાઇબ કરો.